નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, છેલ્લા 3 દિવસથી એક જ મુદ્દો ચર્ચામાં છે. શનિવારની એ ગોઝારી સાંજ કે જે રાજકોટ તો ક્યારે નહીં ભૂલી શકે, અને જે પરિવારે પોતાના જે સ્વજનો ગુમાવ્યા છે, જેમણે પોતાના ભૂલકાઓ ગુમાવ્યા છે, તે લોકો પણ નહીં ભૂલી શકે. પરંતુ ત્યારબાદ સતત જે ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે કે આ વખતે સરકાર કોઈ કાર્યવાહી કરશે કે કેમ, તંત્ર કોઈ યોગ્ય કાર્યવાહી કરશે કે કેમ, કે પછી માત્ર જે નાના અધિકારીઓ છે, નીચે લેવલના જે અધિકારીઓ છે, તેમને સસ્પેન્ડ કરીને સંતોષ માનશે. તે પણ ચોક્કસથી એક ચર્ચાઓ ચાલી રહી છે. સરકારી જે નેતાઓની વાત કરીએ તો 3 દિવસ પછી આજે પરસોત્તમ રૂપાલા દેખાયા છે. સિવિલ હોસ્પિટલ ખાતે તેઓ ત્યાં પહોંચ્યા હતા મુલાકાત કરવા માટે. નવા સીપી કે જે આજે સવારે ચાર્જ સંભાળ્યો, બ્રિજેશ ઝા, તેઓ પણ પહોંચ્યા હતા. કલેક્ટર પણ ત્યાં પહોંચ્યા અને તેમણે મુલાકાત તો કરી છે. પરંતુ સવાલ એ છે કે આટલી રહેમ નજર હેઠળ રાજકીય કિન્નાખોરીથી જે પણ આ બાંધકામ થયું છે, જે ગેરકાયદેસર બાંધકામ પણ સામે આવી રહ્યું છે, જે રાજકોટની વાત હોય કે પછી અન્ય જગ્યાએ અત્યારે તપાસો ચાલી રહી છે, ક્યાંક ક્યાંક તો પરમિશન જ નથી છતાં પણ વર્ષો સુધી એ કાર્યરત છે. જે પછી મહેસાણાના સ્નો પાર્કની વાત કરીએ કે મહેસાણાના જ ફન બ્લાસ્ટની વાત કરીએ, તે બંને પાસે પરમિશન નથી છતાં પણ વર્ષોથી ચાલે છે અને વર્ષોથી મુલાકાતીઓ ત્યાં મુલાકાત પણ લે છે, એન્જોયમેન્ટ કરે છે. એટલે હવે જ્યારે રાજકોટની ઘટના ઘટી છે ત્યારે જ સામે આવે છે કે બંને પાસે પરમિશન જ નથી, ત્યારે તંત્રને ખબર પડે છે. અમદાવાદની વાત કરીએ, અમદાવાદના પણ જે 3 થી 4 એવા જે ગેમ ઝોન છે કે જેને સીલ કરવામાં આવ્યા છે, ત્યાં પણ એ જ સ્થિતિ છે. આખા જે ગુજરાતની ખાસ કરીને વાત કરીએ તો 90% જેટલા ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે. એટલે એના પરથી એ આપણે કહી શકીએ કે 90% ગેમ ઝોન કે જે સરકારની પરમિશન વગર કે એનઓસી કે પછી બીયુ પરમિશન વિના જ બાંધકામ કરવામાં આવ્યું છે અને વિના ચાલી રહ્યા છે. એટલે કે પ્રજાની જે કહી શકાય કે સાવચેતી માટે કોઈ જ પગલાં નથી ભરવામાં આવ્યા અને પ્રજાને જે પ્રકારે મોતના મુખમાં જાણી જોઈને ધકેલતા હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને આ બધું શેના કારણે? એક ભ્રષ્ટાચાર, એક મોટો પ્રશ્ન અહીંયા ઉઠી રહ્યો છે. સરકારી જે કંઈ મળે છે તેનાથી સંતોષ નથી થતો, એટલે આ પ્રકારે જે બહારથી આ પ્રકારે જે મલાઈ મળે છે અને તેમાંથી આ મોટો ભ્રષ્ટાચાર કે જે ઉદ્ભવતો હોય છે અને તેના જ કારણે આ માનવ જિંદગીઓ 28 માનવ જિંદગીઓ ગુમાઈ છે. આની પહેલાં પણ 6 એવી ઘટનાઓ, જેમાં 250થી વધુ કે જે આમાં તો 6 ઘટનાઓ છે, આવી ઘણી ઘટનાઓ ઘટી છે અને એમાં ઘણાએ જીવ ગુમાવ્યો છે. એ જ આ ભ્રષ્ટાચારના કારણે. શા માટે અધિકારીઓ યોગ્ય પગલાં નથી લેતા? શા માટે સમયાંતરે ચેકિંગ નથી કરતા? અને હવે સામે આવે છે, હવે તમામ જે બંધ કરવામાં આવે છે. ત્યારે સવાલ ચોક્કસથી થાય છે ભ્રષ્ટાચારને લઈને, શા માટે ભ્રષ્ટાચારમાં લીન છે તંત્ર અને ક્યારે સુધરશે? આ સવાલ ચોક્કસથી થાય છે. એના જ પર આપણે ચર્ચા કરવી છે. ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે, સામાજિક કાર્યકર જયેશભાઈ ગુર્જર અને સાથે જ આરટીઆઈ એક્ટિવિસ્ટ વિશ્વાસ બામુરકર. સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં. જયેશભાઈ, સૌથી પહેલાં તો આની પહેલાં જે ઘણી બધી વખત ચર્ચાઓ આપણે દારૂ મુદ્દે પણ કરી છે, ત્યાં ભ્રષ્ટાચાર કયા લેવલનું છે. અત્યારે આ જે બાંધકામ મુદ્દે એનઓસી બીયુ પરમિશન વગર વર્ષો સુધી ચાલે છે ગેમ ઝોન, હજારોની પબ્લિક ત્યાં આવતી હોય છે. અત્યાર સુધી ઘટના નથી ઘટી, ત્યાં હવે બંધ કરવામાં આવે છે, પરંતુ આ ઘટના ઘટી છે ત્યારબાદ સરકાર જાગી છે. જે પ્રકારે મહેસાણાનું જણાવ્યું, સ્નો પાર્ક ઘણા વર્ષોથી ચાલે છે ત્યાં અને હવે ખબર પડે છે કે ત્યાં પરમિશન જ નથી, એટલે પરવાનો રદ કરો. આવી ઘણી બધી જગ્યાઓ છે. આ ભ્રષ્ટાચાર છેક અંદર સુધી સડો પેસી ગયો છે, તેને કેવી રીતે હવે બહાર કાઢવો? સૌપ્રથમ તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના અંદર જે ઘટના બની છે આગ લાગવાની, એના અંદર જે પણ લોકો, નાના બાળકો છે, સ્વજનો છે, મૃત્યુ પામ્યા છે, એમની આત્માને ભગવાન શાંતિ આપે અને એમના પરિવારવાળાઓને એમના પર જે આવેલી આફત છે એનાથી લડવાની શક્તિ આપે. તો શરૂઆતમાં હું આપને એક જ વસ્તુ કહીશ કે આપણા દેશના જેટલા પણ યુવાનો છે, શિવભાઈ, યુવાનો છે કે જેટલી પણ જનતા છે, જ્યાર સુધી એમના અંદર આ એક આગ નહીં લાગે ને ત્યાર સુધી આવી જ આગો દુનિયાભરની બહાર લાગતી રહેશે. જ્યાર સુધી જનતા જાગૃત નહીં થાય ને ત્યાર સુધી આવી આગો લાગતી જ રહેશે. આપે 5 થી 6 જગ્યા કીધી, હું આપને 8 જગ્યા ગણાવું છું. સૌપ્રથમ કાંકરિયા રાઇટ્સના અંદર દુર્ઘટના થઈ હતી. મોરબી ઝુલતા પુલમાં દુર્ઘટના થઈ. વડોદરામાં હરણી બોટના કાંડ થયું છે, એ પણ આપને ખ્યાલ હશે. સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ થયું છે, એ પણ આપને ખ્યાલ હશે. ભરૂચ હોસ્પિટલમાં અગ્નિકાંડ થયું, એ પણ આપને ખ્યાલ હશે. અમદાવાદ શ્રેયસ હોસ્પિટલમાં અગ્નિકાંડ થયું, એ પણ આપને ખ્યાલ હશે. ભાવનગર રઘોડા અકસ્માત દુર્ઘટના પણ બધાને જ ખ્યાલ હશે. અને રાજકોટમાં ગેમ ઝોનના અંદર આગ લાગી છે, તે દુર્ઘટના હમણાં નવી છે. દર વખતે એના અંદર જ્યાર સુધી કોઈનો ભોગ નથી લેવાતો ત્યાર સુધી
કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી. અત્યારે આપ સૌ લોકો જોતા હશો કે દરેક ન્યૂઝના ઉપર દેખાતું હશે કે ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હોય છે, જે પણ મ્યુનિસિપલ અધિકારીઓ હોય છે, પોલીસ અધિકારીઓ હોય છે, તે કોઈને કોઈ કાર્યવાહી કરતા હોય છે અને એવી વિડીયો 4-5 દિવસ વાયરલ થશે, પછી પાછું જેવું હતું તેવું તેવું ઠંડુ થઈ જશે અને પાછા માવા મલાઈ ખાતા થઈ જશે. સુરતમાં રહું છું તો શિવમની વાત, સુરતની વાત કરું. સુરતના અંદર વનિતા વિશ્રામ ગ્રાઉન્ડના અંદર દર વર્ષે એક આનંદ મેળો કરવામાં આવે છે. બહુ મોટા પાયે કરવામાં આવતો હોય છે. એ આનંદ મેળાના અંદર એટલો મોટો કૌભાંડ આચરવામાં આવે છે, જેની જાણ આજે કેટલાય આરટીઓ એક્ટિવિસ્ટો દ્વારા લોકોને કરવામાં આવે છે, પણ એ આરટીઓ એક્ટિવિસ્ટોને ખંડણીના ગુનામાં ફસાઈ દેવામાં આવે છે. એના અંદર મ્યુનિસિપલ કમિશનર છે, કલેક્ટર છે, પોલીસ કમિશનર, કાર્યપાલ ઇજનેર, ફાયર ડિપાર્ટમેન્ટ, ડીજીવીસીએલના ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર, આરોગ્ય અધિકારી, રાઇટ્સની એક કમિટી બને છે, જેના અંદર ગાંધી કોલેજના પ્રિન્સિપલ પણ ઇન્વોલ્વ હોય છે. એના અંદર કહેવામાં આવે છે કે 40 ફૂટ કરતા મોટી જે રાઇટ્સ હોય છે, એના અંદર કોઈ પણ દિવસે લખીને નથી આપતા એ લોકો કે તમારું બેઝ મજબૂત છે. એક જ વસ્તુ એના અંદર હોય છે કે તમારે 10 ફૂટ ઊંડો ખાડો કરવાનો હોય છે. 10 ફૂટ ઊંડો ખાડો કર્યા પછી તેના અંદર પાક્કું આરસીસી નું ફાઉન્ડેશન વાળું બાંધકામ કર્યા પછી જ તમે 40 ફૂટ કરતા ઊંચી રાઈડને પરમિશન મળી શકે છે. પણ આજે પણ આનંદ મેળો એમના એમ જ ચાલે છે સુરતના અંદર, અને હજારો લોકોના જીવ જોખમમાં મૂકવાનું કામ આ સરકારી તંત્ર કરતું આવ્યું છે. હવે જ્યાર સુધી એના અંદર કોઈનો ભોગ નહીં લેવાશે ત્યાર સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી અહીંયા પણ થવાની નથી. જે આ અગ્નિકાંડ થયો છે, 2 દિવસથી આ આનંદ મેળો બંધ કરવામાં આવ્યો છે. જે આનંદ મેળો 1 મહિનાથી ચાલુ હતો તે હમણાં 2 દિવસમાં કેમ બંધ કરવા માટે આવ્યો છે? તો આવા કેટલા બધા આરટીઆઈ એક્ટિવિસ્ટ છે સુરતના અંદર, જે આનંદ મેળા અને આવા કેટલાય ગેમ ઝોન ચાલે છે એના ઉપર આરટીઆઈ કરતા હોય છે, પણ પોલીસ તંત્ર, એસએમસી આ બધાની મિલી ભગતથી એમને ખંડણીના ગુનાઓ દાખલ કરીને એમને દબાઈ દેવામાં આવે છે, અને જે ઇજ્જત ઈમાનદારીથી કમાવાવાળા અધિકારીઓ છે એમને ઉપરી નેતાઓના દ્વારા દબાઈ દેવામાં આવે છે. ભાઈ, બાબત છે કે જે ખુલીને સામે આવી રહી છે અત્યારે હાલ, જે એક યુવાન છે જિગ્નેશ ગઢવી, તેમનો પણ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો અને અંતિમ વિધિ કરવામાં આવી છે એ યુવકની પણ, કારણ કે 20 દિવસ પહેલાં જે ગેમ ઝોનમાં નોકરીએ લાગ્યા હતા અને 20 દિવસમાં જ તેમને આ સમય જોવો પડ્યો છે. પરિવારમાં 5 બહેનો છે, એકનો એક ભાઈ છે અને તેમણે આ જીવ ગુમાવવો પડ્યો છે. એટલે આવા ઘણા પરિવારો છે કે જે અત્યારે તેમનું આક્રંદ આપણે સાંભળી ન શકીએ, જોઈ ન શકીએ તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, અને એ જ આ ભ્રષ્ટાચારી બાબુઓના કારણે, કારણ કે તેમનો પરિવાર હજી સુધી, તેમના પરિવારનું કોઈ સભ્ય આવું નથી થયું, અને આગામી સમયમાં હવે કોઈની બી ન થાય તેવી આશા આપણે ચોક્કસથી રાખી શકીએ છીએ. વિશ્વાસભાઈ, જે પ્રકારે મેં વાત કરી કે અત્યારે એક ઘણા બધા યુવાન જે પ્રકાર સ્વજનો છે તેમની વાત સામે આવી રહી છે કે એકનો એક જે પરિવારમાં એકનો એક ભાઈ છે, એકનો એક કમાવાવાળો છે, તેમની જે છીનવાઈ ગઈ છે, એ પણ આ હવે ભ્રષ્ટાચાર ઉપર વાત આવી ગઈ છે. એક સાથે અત્યાર સુધી જેટલા પણ ગુજરાતમાં જે ગેમ ઝોન છે તેમાંથી 90% બંધ કરવામાં આવ્યા છે અત્યારે હાલ. એટલે એવું આપણે કહી શકીએ કે 90% તો એમનામ જ ચાલતા હતા, ભગવાન ભરોસે, કે ભાઈ સારું ચાલે છે ત્યાં સુધી ચાલે છે, નહીં તો પછી તમારી મરજી, તમારા ભરોસે કે તમે આવો, એવું કહી શકીએ આપણે. હવે એવું છે, હું જે ફોકસ કરીશ એ 2 વસ્તુ ઉપર. એક તો જે થયું છે એના ઉપર શું પગલાં લેવાય છે. હવે એ બહુ સાદી વસ્તુ છે જે બહુ ચર્ચામાં પણ છે કે ભાઈ હાઈકોર્ટે સુઓ મોટો પીઆઈએલ દાખલ કરીને એનો સરકારને ઘણી બધી વાતો કહી. તમે જો જોવા જાઓ તો સુઓ મોટો પીઆઈએલ ગુજરાત હાઈકોર્ટે કરી લીધી, બહુ સારું. એફઆઈઆર થઈ હતી, બહુ સારું. એ એફઆઈઆરની કોપી હાઈકોર્ટે મંગાવી કે નહીં એના ઉપર કોઈ ચર્ચા નથી કે એ રેકોર્ડ પર આવી છે કે નહીં. હવે જે એફઆઈઆર એક બીજા વકીલ મિત્રએ જોઈ અને એમને પણ ઘણા મીડિયામાં કીધું હતું કે જે કમ્પ્લેનન્ટ છે અને જે સહી છે એમાં તફાવત છે, એટલે એ એફઆઈઆર તો એક જ દિવસમાં ઉડી જશે. તો કોર્ટે એના ઉપર કઈ એક્શન લીધું કે નહીં લીધું? જો લીધું હોય તો શું લીધું, અને જો ના લીધું હોય તો કેમ ના લીધું? અને પછી આ એફઆઈઆર બધી જોઈ, એમાં કેવી રીતે ઢીલી એફઆઈઆર કરવામાં આવી છે એના ઉપર કઈ કોર્ટે કઈ ટિપ્પણી કરી હોય તો શું કરી, નહીં કરી હોય તો કેમ નહીં કરી. એટલે આ બધું જે હાઈકોર્ટમાં કે તમે સુપ્રીમ કોર્ટમાં જાઓ તો હમણાં
થોડા દિવસ પહેલા જસ્ટિસ દીપાંકર દત્તાએ કીધું કે પીઆઈએલ હોય એ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન હોય, પબ્લિસિટી ઇન્ટરેસ્ટ લિટિગેશન હોય કે પૈસા ઇન્ટરેસ્ટ લિટિગેશન હોય, એ જે સુપ્રીમ કોર્ટ જ્યારે એક્ટિવિસ્ટોને પૂછતી હોય કે કોઈ પણ લિટિગન્ટને પૂછતી હોય કે આ તમારું પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન છે, પૈસા ઇન્ટરેસ્ટ લિટિગેશન છે કે પબ્લિસિટી ઇન્ટરેસ્ટ લિટિગેશન છે, એટલે હવે પબ્લિકે પણ પૂછવું જોઈએ કે ભાઈ આ જે તમે જેવી રીતે સુઓ મોટો આ પીઆઈએલ કરી એમાં જેવી રીતે ચાલે છે, એટલે આ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન છે ખરેખર, તો તમે આટલા ઢીલા કેમ છો? આ પબ્લિસિટી ઇન્ટરેસ્ટ લિટિગેશન છે, પૈસા ઇન્ટરેસ્ટ લિટિગેશન છે કે પછી એમાં હજુ એક એડ કરીએ પોસ્ટ રિટાયરમેન્ટ બેનિફિટ ઇન્ટરેસ્ટ લિટિગેશન છે? આ એક વસ્તુ, એટલે જે બધું થાય છે એ મારા ખ્યાલથી તો બધું વ્હાઇટ વોશ કરવાની બધી સગવડો ચાલી રહી છે, અને એકવાર આ ઠંડુ પડી જશે એટલે આખું ક્યાં ખોવાઈ જશે આ કોઈને ખબર નહીં પડે. આ પહેલી વાત. બીજી વાત કે ચલો આ થઈ ગયું, તમે પોસ્ટમોર્ટેમ કરવા માટે બેઠા છો કે તમે પ્રિવેન્શન કરવા માટે બેઠા છો? આ થઈ ગયું. હવે આગળ એક પણ આવો ઇન્સિડન્ટ ના થાય એના માટે તમે શું કરશો? હાઈકોર્ટ હોય કે ઘણી જગ્યાએ જે કમ્પ્લેન્ટ્સ છે, જેમ હમણાં કીધું કે આ આનંદ મેળો ચાલે છે એમાં આટલા બધા આરટીઆઈ એક્ટિવિસ્ટોએ માહિતી કાઢીને બધું એ કર્યું છે, તો આ પ્રિવેન્શન માટે તમે શું કર્યું કે શું પગલાં લો છો? ગુજરાત હાઈકોર્ટમાં મારી જાણકારી હિસાબે એક ગોંડલમાં જે બ્રિજો છે એકદમ બિલકુલ ખરાબ હાલતમાં છે, એનું કઈ એના ઉપર કોઈ એક્શન લેવાઈ નથી હજુ. મારી પોતાની સુરત એરપોર્ટની આજુબાજુ જે અડચણરૂપ ઇમારતો છે એની પીઆઈએલ છે, 2019 થી ચાલે છે, એની ઓગસ્ટ પછી એકે વાર સુનાવણી થઈ જ નથી. તો શું તમે ત્યાં આને રેકોર્ડ ઉપર છે કે ત્યાં લગભગ 47,000 લોકો રહે છે, એટલે પ્લેન જશે, 47,000 લોકો મરી જાય, પછી કોર્ટ જાગશે કે ઓ આ તો બહુ ખરાબ થયું. ભાઈ પણ પહેલા જે લોકો આવ્યા હતા, જે ફાયર એનઓસી ની પીઆઈએલ છે હજુ પેન્ડિંગ છે 2020 ની, એમાં તમે એક્શન કેમ નથી લેતા? જે અત્યારે વાત સામે આવી રહી છે વિશ્વાસભાઈ, એ જ કે જેણે પણ ભ્રષ્ટાચાર કર્યો છે, જે પણ જેમણે મલાઈ ખાધી છે, હવે તેમની જ તપાસમાં તેમની જ પોલ ખુલી રહી છે. જે પણ અધિકારીઓ છે, પછી ફાયર હોય કે એસ્ટેટ વિભાગ હોય, કોઈ પણ વિભાગ, એમની જ તપાસમાં હવે એમની જ પોલ ખુલી રહી છે. હવે સાહેબ હું થોડું ડિસએગ્રી કરું કે ક્યાં પોલ ખુલી રહી છે. આ જે ટીઆરપી ગેમિંગ ઝોન જે છે એ ચાલતો હતો લગભગ 3 વર્ષથી. તમે શું કર્યું? તમે કમિશનર એ વખતે જે હતા એમને તમે સસ્પેન્ડ કર્યા, એ વખતે જે પોલીસ કમિશનર હતા એમને સસ્પેન્ડ કર્યા, તમે ખાલી ટ્રાન્સફર કરી દીધી જે હાલના કમિશનર છે, જે હાલના એટલે પોલીસ કમિશનર કે મ્યુનિસિપલ કમિશનર છે, આપણે લોકોને ખાલી લોલીપોપ આપી દીધા કે જો ભાઈ અમે તો આટલું બધું કર્યું. કોને શું ફરક પડ્યું કે ભાઈ પોલીસ કમિશનર હોય એમની નોકરી ગઈ, મ્યુનિસિપલ કમિશનર છે એમની નોકરી ગઈ, 8 જુનિયર લોકોને તમે સસ્પેન્ડ કરી દો, અને સસ્પેન્ડ એ પણ કઈ પનિશમેન્ટ નથી, એ પછી થોડા મહિના પછી એ પાછા રીઇન્સ્ટેટ થઈ જશે. લોકો ભૂલી ગયા, આ અધિકારીઓ જે મલાઈ ખાધી છે એ પાછું મલાઈ ખાવા માટે એમની જગ્યાએ આવી ગયા, બધું સારું થઈ ગયું. યશભાઈ, વાત એ જ આપને કે જે પણ અત્યાર સુધી સસ્પેન્ડ કરવામાં આવે છે, 7 અધિકારીઓ છે જેમને સસ્પેન્ડ કરવામાં આવે છે. એમાં આસિસ્ટન્ટ એન્જિનિયર છે, ડેપ્યુટી જે એન્જિનિયર છે તે પણ એક સમાવેશ થઈ રહ્યો છે, 2 પીઆઈની છે, આ સિવાય એક ફાયરના અધિકારી છે કે જે ઓફિસ આસિસ્ટન્ટ તરીકે હતા, તેઓ એક ફાયરના અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હવે વાત છે મોટા અધિકારીઓની, કારણ કે જે પેટ્રોલની વાત છે, ડીઝલની વાત છે, આટલી મોટી માત્રામાં ત્યાં જથ્થો પડ્યો હતો,
તે એમનેમ ન આવે, કોઈ પણ રાજકીય કિન્નાખોરી હોઈ જ શકે છે, બાંધકામ કરવામાં આવ્યું છે તે ગેરકાયદેસર છે, તે પણ જે રાજકીય કિન્નાખોરી વગર ન આવે. જે પણ અન્ય બાબતો અત્યારે મહેસાણાથી કે અમદાવાદથી સામે આવી રહી છે, જે પ્લાન મંજૂર કર્યો હતો, જે પ્લાન બતાવવામાં આવ્યો હતો તે મુજબનું બાંધકામ નથી અને અન્ય જ બાંધકામ છે, આ તમામ વાતો સ્પષ્ટ છે કે કોઈ પણ રાજકીય કિન્નાખોરી, પછી કોર્પોરેટર હોય કે પછી મંત્રી હોય, કોઈની પણ સંડોવણી આમાં હોઈ શકે છે, કોઈની પણ રાજકીય કિન્નાખોરી હોઈ શકે છે. તો નાના અધિકારીઓ જ કેમ, એ મોટા અધિકારીઓ પર ગાજ કેમ નથી વરસતી? તક્ષશિલાને અત્યાર સુધી 5 વર્ષ થયા, શું થયું એમાં? તક્ષશિલાને આજે 5 વર્ષ થઈ ગયા છે. એવા ઘણા બધા મેં જેમ અગ્નિકાંડથી લઈને ઘણી બધી એવી ઘટનાઓ મેં આપને ગણાવી 8 થી 10. દરેકમાં મોટા માછલીઓ ઉપર કાર્યવાહી એટલા માટે નથી થતી કેમ કે નાની નાની માછલીઓને પહેલેથી બકરા બનાવવા માટે રાખેલા જ હોય છે. સસ્પેન્ડ એટલે કે એ કઈ બહુ મોટી કાર્યવાહી નથી કહેવાતી. જેમ વિશ્વાસભાઈએ વાત કરી કે થોડા દિવસ પછી એમનું સસ્પેન્શન પૂરું થાય એટલે પાછા એ ત્યાં જ આવી જતા હોય છે. બીજી વસ્તુ કે જે કમિશનરને ટ્રાન્સફર કર્યા છે, જે મ્યુનિસિપલ કમિશનરને ટ્રાન્સફર કર્યા છે, જેમ કે અત્યારે રાજકોટના અંદર આ લોકોએ જે કંઈ ભ્રષ્ટાચાર આચર્યું તો એમનું ટ્રાન્સફર કરી દીધું હોય કોઈ બીજી સિટીમાં, જેમ કે હવે સુરતમાં જ કર્યું હોય તો સુરતના અંદર જે આ આનંદ મેળાના અંદર જેમ કે મેં કૌભાંડ કીધા એવા ઘણી બધી જગ્યા પર જે કંઈ બી સ્કૂલો છે, આજે સુરતના અંદર તમે જોવા જાઓ તો 50% થી વધારે સ્કૂલોના અંદર ડોમ બનાવવામાં આવ્યા છે ગેરકાયદેસર. જે કંઈ ટ્યુશન ક્લાસીસ ચાલે છે એમાં ડોમ બનાવવામાં આવ્યા છે ગેરકાયદેસર. તક્ષશિલા કાંડ થયા પછી જ શરૂઆત તો નીચેથી જ થાય છે. મોટા અધિકારીઓ તો કોઈ પણ દિવસે એમના હાથ ગંદા કરતા જ નથી. હાથ ગંદા કરવાનું કામકાજ તો નીચેના અધિકારીઓનું જ હોય છે. એટલે સૌથી પહેલા શરૂઆત એમનાથી જ થાય છે. બીજી વસ્તુ કે જે મોટા અધિકારીઓ હોય છે, જે કંઈ પણ રાજકીય નેતા હોય છે, એ લોકો સાથે સાઠગાંઠ હોય અને એમની પોલ પટ્ટી એ લોકો જાણતા હોય છે. એટલા માટે જે કંઈ પણ મોટા અધિકારી હોય એમને ફક્ત ને ફક્ત ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. પણ આ બહુ ખૂબ જ ગંભીર ઘટના કહેવાય કે આટલી મોટી ઘટના જે લોકોના રાજમાં ઘટી એમને કોઈ બીજી સિટીમાં ટ્રાન્સફર આપી દેવામાં આવ્યું તો શું એ બીજી સિટીમાં ગયા પછી સુધરી જવાના છે? એ લોકો બીજી સિટીમાં ગયા પછી ત્યાંના જે કંઈ પણ લોકલ ધારાસભ્ય હોય, સાંસદ હોય કે જે કંઈ પણ નેતા લોકો હોય એમની સાથે મિલી ભગત કરીને પાછું જે કંઈ કૌભાંડ આચરવાના હતા અહીંયા આચર્યું તે જ કૌભાંડ એ લોકો ત્યાં આચરતા હોય છે. બસ એટલું છે કે મોટા બકરા હંમેશા હાથ એમના છૂટા રાખે છે અને જે કંઈ પણ કામગીરી જે હોય છે નીચેના જેટલી પણ માછલીઓ હોય છે નાની નાની, જેમ કે જુનિયર એન્જિનિયર હોય છે, કાર્યપાલ ઇજનેર હોય છે, પીઆઈ પીએસઆઈ હોય છે, એ લોકો કરતા હોય છે. એટલા માટે સસ્પેન્ડ એમને કરવામાં આવે છે. સસ્પેન્ડ એટલે કે કઈ બહુ મોટી કાર્યવાહી નથી કહેવાતી. સસ્પેન્શન એટલે કે એ લોકોને અડધી પગાર તો એમ પણ એમને મળતી જ હોય છે. હપ્તા માવા મલાઈ તો એ લોકોની ચાલુ ને ચાલુ જ હોય છે. કૌભાંડો તો એમની પાસે એમ પણ હોય જ છે. એટલે આ કોઈ કાર્યવાહી ન કહેવાય. અને આવી જ કાર્યવાહી છેલ્લા જેટલા 8 થી 10 વર્ષમાં જેટલી પણ આપણા રાજ્યના અંદર ઘટનાઓ બની છે એના અંદર આવી કરવામાં આવે છે. નાની જે માછલીઓ છે એમને માત્ર દેખાડવા માટે સસ્પેન્ડ કરી દેવામાં આવે છે અને મોટી માછલીઓ જે કંઈ પણ ઉપરના લોકોના રાજ જાણતા હોય છે એ લોકોના કૌભાંડ ન ખુલી જાય એટલે ફક્ત ને ફક્ત એમને ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. ગુમાવવાની, જિંદગી છીનવવાની સજા માત્ર એક સસ્પેન્શન કેટલું યોગ્ય છે એ પરિવારો કે જેમના ત્યાં જઈએ ત્યારે ખબર પડે કે કેવી ગંભીર પરિસ્થિતિ છે અને એ જ મોટા માથાઓ કેમ બચી જાય છે એ સવાલ હજી સુધી થઈ રહ્યો છે. વિશ્વાસભાઈ, જે મોટા માથાઓની ખાસ વાત કરીએ છીએ, કેમ આ પ્રકારે સરકાર તેમને છાવરી રહી છે? જે પણ જવાબદાર કેમ નથી? જે પણ મોરબીની વાત કરીએ તો ત્યાંના સ્થાનિક તંત્રના મુખ્ય સત્તાધીશ હોય તે પણ જવાબદાર હોતા હોય છે, પરંતુ કોઈ જ કાર્યવાહી નહીં. તક્ષશિલા આટલું મોટું ત્યાં થયું, ગેરકાયદેસર રીતે જે પણ ચાલતું હતું, પરમિશન નહોતી, જે પણ ફાયરના જો ઇક્વિપમેન્ટ નહોતા તેમાં પણ દેખીતી રીતે તો મુખ્ય અધિકારી તે જવાબદાર હોય જ છે, છતાં પણ કોઈ કાર્યવાહી નહીં. આપે પણ ઘણી બધી પીઆઈએલ કરી હશે, ઘણી બધી આરટીઆઈ પણ આપે કરી હશે ભૂતકાળમાં. કેટલા પ્રત્યુત્તર તમને પોઝિટિવ મળ્યા છે જવાબમાં? જવાબ તો કોઈ પોઝિટિવ મળતું નથી, કારણ કે આજની તારીખમાં હાલત એવી છે કે એક માણસની કિંમત 4 લાખ રૂપિયા છે. 2 લાખ રૂપિયા સ્ટેટ ગવર્મેન્ટ આપે, 2 લાખ રૂપિયા સેન્ટ્રલ ગવર્મેન્ટ આપે. અને જેમ તમે કીધું કે ભાઈ આ મોટા જે અધિકારીઓ છે એમના માટે આ બધી ભ્રષ્ટાચારની સજા ટ્રાન્સફર, અને જે નાગરિકો છે એમના માટે જાન ગમાવવાની કિંમત 4 લાખ રૂપિયા. જ્યાર સુધી લોકો બહાર નહીં આવે અને આ અધિકારીઓને પૂછે કે ભાઈ 4 લાખ રૂપિયા ઉપર તમે કેવી રીતે પહોંચ્યા, તમારા મહિનાનું પગાર શું,
તમને અમને હવે તમારા 4 મહિનાના પગારમાં જ નિપટાવી દેવા માંગો છો? એના કરતા જ્યારે લોકો બહાર નીકળે, આજે આપણે જે કંઈ કરીએ એ કાયદાના પ્રમાણે કરીએ અને કોર્ટમાં જઈએ અને કોર્ટ કઈ અઘરા સવાલ પૂછે તો કોર્ટને પણ આપણને નાગરિક તરીકે કહેવાની આ હિંમત હોવી જોઈએ કે ભાઈ આ હું કહું છું એ આ કાયદા પ્રમાણે છે, તમે કાયદામાં રહીને વાત કરો. મને નહીં પૂછતા કે ભાઈ આમાં મેં ખંડણી કરી છે કે શું કરી છે. કોર્ટ નાગરિકો માટે હોય છે કે બધી જે સંસ્થાઓ છે એ નાગરિકો માટે હોય છે. નાગરિકો એ સંસ્થાઓ માટે હોતા નથી. આ જ્યારે લોકોને સમજી જાય ત્યારે કદાચ કંઈક ચેન્જ આવે. જી, ચેન્જ લાવવો છે એના માટે જનતાએ, હવે જે સરકારી બાબુઓ પર તો આપણે ભરોસો રાખીએ ન રાખીએ, પરંતુ જનતાએ, વિશ્વાસભાઈ, શું જી. કરવું પડશે જનતાએ? કઈ રીતે આગામી સમયમાં આવી ઘટનાઓ ન બને, જનતાએ કેવી રીતે જાગૃત થવું પડશે? પહેલી વસ્તુ તો જ્યાં તમને કંઈક ખોટું દેખાય કે ફાયર સેફટી નથી, આ ઇલીગલ બાંધકામ છે, અહીંયા પરમિશન નથી છતાંય આ કામ થઈ રહ્યું છે, તમે લેખિતમાં આપો. એ ટ્વિટર ઉપર તમે કંઈ કમ્પ્લેન મોકલી દીધી, ફેસબુક ઉપર પોસ્ટ કરી દીધું, વોટ્સએપ મોકલી દીધું, એનાથી કંઈ થતું નથી. લેખિત જ્યારે કમ્પ્લેન ઓફિશિયલ હોય તો એક રેકોર્ડ બને કે ભાઈ આ બાબતે આટલી બધી કમ્પ્લેનો આવી હતી છતાંય અધિકારીઓએ કંઈ કર્યું નહીં. આ ત્યાંથી શરૂઆત થાય છે. એટલે ત્યાંથી આપણે શરૂઆત કરીએ, પછી આગળ જઈને એક્ટિવિસ્ટ છે જે કલેક્ટ કરી લેશે ઇન્ફોર્મેશન, એમાં આગળ કાર્યવાહી કરશે. પણ જ્યારે કોઈ કમ્પ્લેન જ ના હોય તો અધિકારીઓ પણ એ થઈ જાય કે ભાઈ અમને તો ખબર જ નથી. જેમ કાલે કહેતા હતા કોર્ટમાં કે ના આ તો આ લોકો અપ્લાય કર્યું ત્યારે અમને ખબર પડી. ભાઈ અધિકારીઓ અંધારા હોઈ શકે, નથી દેખાતું એમને કે આટલું મોટું બાંધકામ થઈ ગયું, આ 4 વર્ષથી ચાલે છે. થતું હશે કે નહીં દેખાતું હોય, પણ જ્યારે લેખિતમાં એમની સામે આવે, આંધળા હોય તો પણ ભણેલા ગણેલા તો હશે જ, વાંચતા તો આવડતું હશે, કમ્પ્લેન આવે તો એ વાંચે ખરી અને એના ઉપર પછી કાર્યવાહી કરવી પડે. કમ્પ્લેન તો કરે છે, ચલો, પરંતુ ત્યારબાદ કાર્યવાહી કેટલા પ્રમાણમાં થાય છે? જે ભ્રષ્ટાચારની વાત આપણે કરી રહ્યા છીએ તે સડો ક્યાંથી છે અને તેને વગર નાશ કરવો હોય આગામી સમયમાં, જે બહુ મુશ્કેલ છે, જે પ્રકારના ઘટનાઓ ઘટી રહી છે કે ભ્રષ્ટાચાર આ દેશમાં ક્યારે નાશ થશે તેની ચર્ચાઓ વર્ષોથી કરી છે પણ નથી થતો. પણ જો કરવો છે તો શું કરવું પડશે? ક્યાંથી તેની શરૂઆત કરવી પડશે? જો સૌપ્રથમ તો મેં વાત કરી કે યુવાનોના અંદર સૌથી પહેલા તો આપણે આ એક આગ જગાડવી પડશે કે તમે લોકો બહાર નીકળો, એજ્યુકેટેડ થાવ. બીજી વસ્તુ કે તમને જો અગર દેખાય છે, 2 પ્રકારના લોકો હોય છે આપણા દેશના અંદર, કે જે લોકો એક દેખાય છે તો ઠીક છે, થવા દો, બાજુવાળાના ઘરમાં આગ લાગી છે ને, લાગવા દો, કઈ વાંધો નહીં, આપણા ઘરમાં આગ નથી લાગી ને. પણ જ્યારે વાયરાના સ્વરૂપમાં એ આગ તમારા ઘરમાં પકડાય ત્યારે એ વ્યક્તિ જાગૃત થાય છે. બીજા લોકો એવા છે કે જે લોકો જોવે છે પણ એના અંદર આજકાલ જ્યારથી આ કોરોના પછીનો સમય છે કે 200 રૂપિયા વાળા પત્રકારો જાગી ગયા છે. આ વાત મારે ન કરવી જોઈએ પણ ઘણી બધી જગ્યા પર એવી રીતના તોડ પાણીના ધંધા બહુ વધારે અત્યારે સ્ટાર્ટ થઈ ગયા છે. ગેરકાયદેસર બાંધકામ ચાલતું હોય તો ગેરકાયદેસર બાંધકામના અંદર જુનિયર એન્જિનિયર થી સ્ટાર્ટ થાય છે, ડેપ્યુટી એન્જિનિયર છે, કાર્યપાલક એન્જિનિયર છે અને પછી સુરત મહાનગરપાલિકાના કમિશનર છે, ત્યાં સુધી માવા મલાઈ આ બધી જગ્યા પર પહોંચતી હોય છે. અને જેનું કામ છે, જે જાગૃત નાગરિકોનું કામ છે, એ કમ્પ્લેન કોને કરે છે? કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટને કરે છે, કોઈ નાના મોટા પત્રકારોને કરી દે છે. અમુક લોકો કરે છે કાર્યવાહી અરજીઓ, તો એની તપાસ કોની પાસે પાછી આવવાની છે? જે લોકો ભ્રષ્ટાચાર આચરે છે એમની જ પાસે આવવાની છે એમની તપાસ. અને બાકીના લોકો જે લોકો છે તે લોકો આ કામ ફક્ત ને ફક્ત માવા મલાઈ માટે જ ખાલી કરતા હોય છે. એટલે જે કંઈ પણ નોર્મલ નાગરિક છે એ કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટને કે પત્રકારોને કે કોઈ બીજાને ફરિયાદ કરવા કરતા પોતે બહાર નીકળે, આંદોલનનો રસ્તો અપનાવે,
તો આ વસ્તુના અંદર ચેન્જીસ આવે. બાકી કાગળિયા પર તો એવી હજારો અરજી મારી પોતાની પડી છે જેના પર આજ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી. પબ્લિકને કોઈ પણ પ્રકારનું આગળ આવવું નથી, કોઈ આંદોલન નથી કરવું, કોઈ જાતનું બહાર નીકળીને એમને કોઈ પણ પ્રકારની કાર્યવાહીમાં રસ નથી ધરાવવું. ફક્ત ને ફક્ત જે કંઈ પણ એક્ટિવિસ્ટ હોય એમને એ લોકોએ કમ્પ્લેન કરી દેવી છે અને ઘરમાં રાહ જોઈને બેસવી છે કે ક્યારે એ આગ મારા ઘર સુધી પહોંચશે, પછી લોકોની આંખ ખુલે છે. એટલે જે કંઈ પણ નોર્મલ જાગૃત નાગરિકો છે એ લોકોએ બહાર નીકળીને આ બધી વસ્તુમાં અવાજ ઉઠાવવી જોઈએ. હાલ અત્યારે 2-4 દિવસે લોકો ઓમ શાંતિના મેસેજ મૂકે છે. આ જ વસ્તુ હવે એક અઠવાડિયા પછી બધી ટીવી ચેનલો પરથી ગાયબ થઈ જશે અને બધા પબ્લિકના મગજમાંથી પણ ગાયબ થઈ જશે, જ્યાર સુધી પાછી આવી કોઈ ઘટના ન બને. જ્યારે પણ તમારે ત્યાં કોઈ પણ વોટ માંગવા આવે છે, કોઈ પણ નેતા વોટ માંગવા આવે છે, ત્યારે તમારે એમને સવાલ કરવાના હોય છે. તમે પ્રધાનમંત્રીને જોઈને તમારા લોકલ ધારાસભ્ય, તમારા લોકલ કોર્પોરેટર, તમારા લોકલ સાંસદને વોટ આપો છો. જો કે પ્રધાનમંત્રી તમારા વિસ્તારનું કામ કરવા નથી આવવાના, એ લોકો કામ કરવા નથી આવવાના કઈ પણ વસ્તુ. તો આમાં પબ્લિકે જાગૃત થવું જોઈએ આના અંદર. અને જે એનઓસી કે કોઈ પણ છે, નવા નિયમો હવે ગેમિંગ ઝોન માટે કરવામાં આવી રહ્યા છે, જે સીએમએ કહ્યું છે. પરંતુ લાયસન્સ માટે જે પૈસા આપીને લાયસન્સ મેળવવાની વાત છે એમાં ક્યારે કમી આવશે, એ ક્યારે ઓછું થશે? પહેલા પણ રૂલ્સ હતા, એ કોઈએ પાળ્યા નહીં, એના લીધે તો આ દુર્ઘટના થઈ. હવે નવા રૂલ્સ આવશે તો પણ તમે એનું પાલન કરશો એ કેવી રીતે ખબર પડે? એ તો થવાનું જ નથી. એટલે જે તંત્ર છે એવી જ રીતે ચાલશે. જે જયેશભાઈએ કીધું એક વાત બહુ સારી લાગી કે ભાઈ નાગરિકો જે છે એમને બે ભાગમાં ડિવાઈડ કરવો જોઈએ. એક તો વોટર જે દર 5 વર્ષે જાગે, જે કઈ હવા ચાલતી હોય એ બાજુ જઈને વોટ કરીને આવે, અને બીજો નાગરિક જે જાગૃત હોય દર વખતે અને આવી કમ્પ્લેન કરીને એને આગળ લઈ જાય, તો કઈ થાય. બાકી આ રૂલ્સ બદલો, તમે નવા રૂલ્સ લઈ આવો, જૂના રૂલ્સ પાછા નવા લાવો. જ્યારે રૂલ્સનું પાલન થતું નથી એટલે જ આ બનાવો બને છે. અને નવા રૂલ્સ આવવાથી કઈ રૂલ્સનું પાલન થવાના નથી. આ રૂલ્સ લાવવાથી નહીં, પરંતુ એક દાનત હોય છે, એક કામ કરવાની જે પ્રકારે પદ્ધતિ હોય છે, જો તમામ અધિકારીઓમાં આવી જશે કે ના આ ખોટું છે, અમે ખોટું નહીં થવા દઈએ, જો આ ભાવના જ્યારે તમામ અધિકારીઓમાં આવી જશે, તે પછી મ્યુનિસિપલ કમિશનર હોય, કલેક્ટર હોય કે પછી પોલીસ કમિશનર હોય, તમામમાં જ્યારે આ ભાવના આવશે તો આ નિયમોની પણ જરૂર નહીં પડે. અને સામે ચાલીને જ્યારે આ કાર્ય ખોટું થતું હશે તો સામે ચાલીને તેને બંધ કરશે, તે બાંધકામ છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરશે, તે લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે. પરંતુ આ વસ્તુની કમી દેખાઈ રહી છે ને તેના જ કારણે ભ્રષ્ટાચાર થાય છે, અને ભ્રષ્ટાચાર બાદ આ જિંદગીઓ કે જે હોમાય છે, પોતાના સ્વજનો ગુમાવવા પડે છે. આ જ વસ્તુ છે ભ્રષ્ટાચાર, કે જે લીન તંત્ર દેખાઈ રહ્યું છે, પરંતુ સુધરશે ક્યારે એ સવાલ પહેલાં પણ હતો ને હજુ પણ એમના એમ જ છે. એ જ મુદ્દે ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા જયેશભાઈ, વિશ્વાસભાઈ, બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.